ભગવાન શ્રી શિવજીની મહિમા ચાલે છે. શ્રાવણ મહિનો છે એ નિમિત્તે એમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન શિવ આ બે અક્ષરનું નામ મનુષ્યના મોટામાં મોટા પાપોને બાળવા વાળું છે. અને પછી કહે છે કે જે મનુષ્યના મુખમાં શિવ નામનો જપ થાય છે એને સંપૂર્ણ જગતને ધારણ કરી રાખ્યું છે, એમ કહીએ તો ખોટું નથી. મતલબ જે શિવ 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 નામનો જપ કરે છે એવા જ ભક્તોએ આ જગતને ધારણ કરી રાખ્યું છે, નહીતર આ જગતનો સત્યનાશ ક્યારેય નીકળી ગયો હોત. પણ જગત ટકી રહ્યું છે તો શિવ ભક્તોના કારણે ટકી રહ્યું છે, શિવ નામના કારણે ટકી રહ્યું છે, નહીતર આ જગતનું ધનોત્પનોત નીકળી જ જાતું પાકું છે, કારણ કે સંસાર એ પ્રકારનો બગડતો જાય છે. પણ ભગવાનનું નામ જે જપે છે એ નામ જપવાવાળા ભક્તોએ આ જગતને ટકાવી રાખ્યું છે. પછી કહે છે કે પુણ્યાત્મા પુરુષોએ શિવજીના આંગણામાં આરતીના સમયે મોટું નગારું આપવું જોઈએ, કારણ કે નગારાનો અવાજ જ્યાં સુધી જાશે ત્યાંથી પાપીઓના પાપો છે ને દૂર થઈ અને પવિત્ર બની જશે. મતલબ અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે શિવ મંદિરમાં જેમ બને એમ મોટું નગારું ભેટમાં આપવું જોઈએ, કારણ કે મોટું નગારું વગાડવામાં આવશે અને ઈ નગારાનો જ્યાં સુધી અવાજ જાશે ત્યાં સુધીના મનુષ્ય પવિત્ર બની જશે, નિશ્ચિત પવિત્ર બની જશે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે નગારા મંદિરમાં જોર જોરથી વાગવા જોઈએ, આરતી જોર જોરથી વાગવી જોઈએ, જેથી એનો અવાજ ક્યાંય સુધી જઈ અને મનને પવિત્ર કરી દે અને પાપીઓને શુદ્ધ કરી દે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. અને વાત બિલકુલ સાચી છે. સાંજના સમયે આરતી થતી હોય ને તો જે ખરેખર ભગવાનનો ભક્ત છે ને એનું મન પ્રસન્ન થઈ જશે. આરતી થતી હશે તો મન અહીંયા વયું જ જશે. હું 5 વાગે ઉઠતો, નોકરીમાં અપડાઉન કરતો ત્યારે તો 5 વાગે ઉઠવું એટલે મારા રામવાડીમાં આરતી થતી હોય ને એક બાજુ તો ટેપ ઉપર હનુમાન ચાલીસા વાગતી હોય તો બહુ સાંભળવાની મજા આવતી, અતિશય મજા આવતી. મન પ્રસન્ન થઈ જતું સવારના પોરમાં કે હનુમાન ચાલીસા સાંભળીને. એટલે મને અનુભવ છે કે સવારના પોરમાં કે સાંજે આરતી થતી હોય ને તો ગામનું શેરીનું વાતાવરણ છે ને સુંદર વાતાવરણ બની જાય છે. પેલાના જમાનામાં મોબાઈલ ને ટીવી ઓછા હતા. ટીવી તો હતા હાલો ને, પણ અમારા વખતે પણ મોબાઈલ ઓછા હતા. એટલે મંદિરે નાનકડા છોકરા ભેગા થતા અને સાંજના તોફાન ચાલુ કરતા, ત્યાં આરતી થાય ત્યાં સુધી તોફાન કરતા. પછી આરતી થઈ જાય ને એટલે પ્રસાદી લઈને છોકરાઓ ઘરે જતા. એટલા તો છોકરા ભેગા થતા આરતીમાં. હવે તો છોકરાઓ ઘરની બહાર નીકળતા નથી મોબાઈલના કારણે, ને મંદિરમાં માણસો જોવા મળતા નથી, છોકરાય જોવા મળતા નથી. નકર મેં મારા જમાનામાં જોયેલું છે, હું પણ જાતો આરતી વગાડવા મંદિરે. છોકરાઓ તોફાન કરતા હોય, આનંદ લેતા હોય, અને પછી મંદિરમાં આરતી વાગે ને એટલે બધા આવી જાય પ્રસાદી લેવા માટે. તો એ એક જમાનો હતો. હવે તો મંદિરે શું હોય મને નથી ખબર. અમે મંદિરે ખોટું શું હવે જાતા નથી ક્યાંય, એટલે ખ્યાલ નથી. પણ પેલાના જમાનામાં મંદિરમાં માણસો ભેગા થતા, કોઈ સ્તુતિ કરતું, આરતી કરતું, પ્રસાદ વેચતું, તો એ વાતાવરણ કઈ દિવ્ય લાગતું. આવી વસ્તુ છે. પછી કે છે કે ચીરકાળથી સંચિત તમારું ધન જો ભગવાન મહાદેવના મંદિરમાં ચવર અપાય કે મંચ, સૈયા, દર્પણ એટલે અરીસો, ચંદરવો, આભૂષણ, જે તમારાથી સેવા થાય સેવા કરવી જોઈએ. કોઈ કે ભાઈ અમે પૈસાથી એટલી સેવા નથી કરી શકતા તો શું કરવું? તો કે પુરાણોનો પાઠ કરવો જોઈએ, કથા વાંચવી જોઈએ, ઇતિહાસ અને સંગીતના સાધનો દ્વારા, કીર્તન દ્વારા ભગવાન શિવને પ્રસન્ન કરવા જોઈએ. જો પૈસા હોય તો કથા બેહાડવી જોઈએ, અને પૈસા ન હોય તો આપણે ખુદ મંદિરમાં જઈને કથા કરવી જોઈએ. તો પુરાણ પાઠ, કથા છે આ તે, એનાથી પણ ભગવાન મહાદેવ અતિશય પ્રસન્ન થાય છે. અને સૌથી વધુ તો મહાદેવની પ્રસન્નતાનું કારણ એ જ છે કે મંદિરની અંદર તો ભગવાનના ગુણગાન ગવાય, ભગવાનના કીર્તન અને કથાનો પાઠ થાય. સૌથી શ્રેષ્ઠ તો એ જ છે, એનાથી ઉત્તમ તો મને કઈ દેખાતું જ નથી.
આવી વસ્તુ છે. તો આ રીતે મંદિરની અંદર કથા કીર્તનનું આયોજન કરીને પણ મહાદેવને પ્રસન્ન કરી શકાય છે. અને એમ કે છે કે જે લોકો શિવ મંદિરમાં કથાનું આયોજન કરે છે એ પાપથી મુક્ત થઈને શિવ લોકમાં ચાલ્યો જાય છે. એ ભક્ત પાપમાંથી મુક્ત થઈ અને શિવ લોકને પ્રાપ્ત કરશે જે ભગવાનના મંદિરમાં કથાનું આયોજન કરે છે. પછી કે શિવજીને કેવો ભક્ત વાલો છે તો કે જે સ્વધર્મનું પાલન કરે છે. સ્વધર્મનું પાલન એટલે સવાર સાંજ દીવાબત્તી કરે, આરતી કરે, ઘરમાં થાળનો ભોગ લગાયા, તે કોઈ ભગવાનના કીર્તન થાય કે સેવા પૂજા થાય તે તો ભગવાનનું કંઈક થતું હોય ને એને સ્વધર્મનું પાલન કહેવાય. કે આપણે હિન્દુ છીએ તો હિન્દુ તરીકે કંઈક ઈશ્વરનું આરાધન આપણા દ્વારા થવું જોઈએ. પછી ભલે આપણે નોકરી કરીએ, ધંધો કરીએ, જે કઈ કરીએ, પણ સવાર સાંજ કંઈક થોડુંક ઈશ્વરનું સ્મરણ આપણા દ્વારા થવું જોઈએ. તો સ્વધર્મનું પાલન કરવાથી ઈશ્વર પ્રસન્ન થાય છે. પછી મહાત્મા અને શિવ પૂજાના જે વિશેષજ્ઞ છે એવા ગુરુના પાસેથી શિવજીની દીક્ષા લેવાથી શિવજી પ્રસન્ન થાય છે. મતલબ જે શિવ ભક્તિના જાણકાર છે એવા કોઈ ગુરુ પાસે દીક્ષા કે એવું લેવામાં આવે તો પણ મહાદેવજી પ્રસન્ન થાય છે. પછી જે નિરંતર શિવજીની પૂજામાં સંલગ્ન છે, આ બધું સ્કંદ પુરાણમાં લખેલું છે. એ સ્કંદ પુરાણમાંથી જ હું આ વાંચી રહ્યો છું કે શિવજી કઈ રીતે પ્રસન્ન થાય. તો કે જે નિરંતર શિવજીની પૂજામાં લાગેલા છે અને જે આખા જગતને શિવ રૂપે જુએ છે, આ અગત્યની વાત છે. આના ઉપર અમારા બાબાએ 15 મિનિટ સત્સંગ કર્યો કે શિવ પુરાણ જુઓ, ગીતા, ભાગવત, રામાયણ, સંતોની વાણી બધાયમાં જુઓ. વાત એક જ છે કે બધાયમાં ભગવાનને જુઓ. એવું નહીં કે સાધુ છે તો સેવા કરી, એવું નહીં. બાબા કે અમારા બાબા કે પ્રત્યેક વ્યક્તિમાં ભગવાન છે. અને અમારા બાબા એમ કહેતા હતા કે મારી માતાજી છે ને એનું મેં જોયેલું છે. બાબા કે અમે કરી બતા. એટલે મારી માતા છે ને એ કે એ એક અનાજનો મુઠ્ઠો રોજે રોજ દાનનો કાઢતી અને એ અનાજ અલગ રાખી દેતી. પછી કોઈ અતિથિ આવે, સાધુ બ્રાહ્મણ આવે ને તો મુઠ્ઠો એક કાઢેલું અનાજ છે ને એને દાનમાં આપી દેતી મારી માતાજી. બાબા કહે છે એટલે બાબા એમ કહે છે કે આપણે પેલા છે ને થાળીમાં એક કોળિયા જેટલું વધારતા. એ કોળિયા જેટલું એટલે વધારતા કે આપણે એને નાખી દઈએ તો અબોલ જંતુઓ એને ખાઈ શકે. એટલે થાળીમાં એક કોળિયા જેટલું વધારવું જોઈએ. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી, જેથી અબોલ જંતુ પણ એમાંથી કટકું કટકું ખાઈ શકે. આવી વસ્તુ છે. એટલે બાબા કે અમારા બંગાળમાં આખી થાળી કોઈ સાફ કરી જાય ને તો એમ કે આ ભૂખડ છે, ભૂખડ કે પશુ માટે કોળિયો પણ વધાર્યો નહીં. અમારા બંગાળમાં વધારતા. અને અમારા બાબા કે મારી માને મેં જોયું હતું, અમારી પરિસ્થિતિ ગરીબ હતી ને તો મારી માતા એક મુઠ્ઠો ચોખાનો રોજ બપોરે રાંધે ને ત્યારે એક મુઠ્ઠો ચોખાનો કાઢી અને એ મુઠ્ઠાનું અલગ રાખતા અને એને અતિથિ બ્રાહ્મણોને એને સાધુ સેવામાં વાપરતા. કાં તો પક્ષીઓના ચણમાં નાખી દેતા, પણ એક મુઠ્ઠો મારા માતાજી જરૂર કાઢતા, એમ અમારા બાબા કહે છે. આવી વસ્તુ છે. તો બધાયમાં ભગવાન છે એટલે એક મુઠ્ઠો અનાજ બધાય માટે આપણે કાઢવું જોઈએ, એમાં કોઈ શંકા નથી. પછી જે સદાચારનું પાલન કરે છે અને જે વર્ણ ધર્મ અનુસાર ભગવાનનું ભજન કરે છે એ શિવજીના પ્રિય ભક્તો છે. પછી કહે ચાંદાલ હોય તોય ઠીક અને બ્રાહ્મણ હોય તોય ઠીક. ભજન કરે છે એ શંકર ભગવાનને અતિશય પ્રિય લાગે છે. મતલબ આમાં કહેતો હોય કે ચાંદાલ હોય કે બ્રાહ્મણ હોય કે એનાથી મતલબ નથી. આમ જોઈએ તો જાતિ પાતિથી મતલબ છે જ નહીં. જે ભક્તિ કરે છે આગળ છે. આજ અમારા બાબા ઉધરણ દત્તનું ચરિત્ર લેતા હતા. ઉધરણ દત્ત. હવે એ ઉધરણ દત્ત હતા ને એ બનિયા હતા. બનિયા એટલે વેપારી હતા, વૈશ્ય હતા, વૈશ્ય. તો વેપારી હતા પણ ભક્તિમાં બહુ આગળ પડતા હતા અને ભગવાનનું ભજન એવું કરે ને કે વાત ના પૂછો. એવા ભજનાનંદી મહાપુરુષ હતા. તો એક દિવસ ચૈતન્ય મહાપ્રભુના ભાઈ નિત્યાનંદે એક ભંડારો કર્યો સાધુ બ્રાહ્મણો.
તો એ ભંડારાની રસોઈ છે ને આ ઉધરણ દત્તે બનાવી. ઉધરણ દત્તે બનાવી ને એટલે બ્રાહ્મણ લોકો થોડાક પૂછે છે કે ભાઈ રસોઈ કોને બનાવી છે, તો કે આ ઉધરણ દત્તે રસોઈ બનાવી છે, લાડવા નાન તેને જે કાંઈ છે ને આને બનાવેલું છે. તો બ્રાહ્મણ લોકો બગડ્યા કે અમે વેપારીનું બનાવેલું ના જમીએ, અમે તો બ્રાહ્મણ છીએ, કોઈ શુદ્ધ બ્રાહ્મણ જ અમારી રસોઈ બનાવે ત્યારે જ અમે જમીએ, નકર ન જમીએ. એટલે અમે હવે કે અહીંયા જમવાના નથી, કારણ કે અહીંયા તો વૈશ્ય રસોઈ બનાવે છે.